ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ધ્વનિ જે મોતનો આંકડો છે એ 7 થી વધીને 9 પર પહોંચ્યો છે, એટલે કુલ 9 લોકોના મોત થયા છે। 18 ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા અડધો કલાક 40 મિનિટની વાત કરું તો જે આંકડો 15 સુધી હતો એ 18 પર પહોંચ્યો હતો અને મોતનો આંકડો હવે 9 સુધી થયો છે। જેમ જેમ જે કાટમાળમાંથી દુર્ઘટના બની હતી એ સ્થળ પરથી જેમ જેમ જે કાટમાળમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી રહ્યા છે તેમ તેમ અહીંયા લાવવામાં આવી રહ્યા છે। જોની જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો કે 2 લોકો હજુ કાટમાળમાં ફસાયેલા હોવાની શંકા છે, એટલે કે અનુમાન અને અંદાજો લગાવી શકાય કે કુલ 20 જેટલા લોકો હતા એ આખી દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાયેલા હતા, જેમાંથી 20 લોકો છે અહીંયા લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 લોકો છે હજુ પણ ત્યાં છે। એક પરિવાર ના સભ્ય છે કે જેઓએ પોતાનો જીવ અહીંયા ગુમાવ્યો હતો, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। થોડી વાર પહેલા પણ આપણે એમની સાથે વાત કરી હતી। બેન, તમે જઈને આવ્યા છો, શું માહિતી મળી છે? અંદર પહેલા બોલાવે છે કે સહી કરવા બોલાવે છે, પછી પાછા અંદરથી એવું કહે છે કે અમે તમને બોલાવીશું। પછી જે ગુમ થયેલા હતા એમની પણ લાશ હમણાં આવી ગઈ છે। એટલે તમે થોડી વાર પહેલા વાત કરી હતી, કલાક પહેલા, ત્યારે તમારા 3 સભ્યો ત્યાં કામ કરતા હતા, એમાંથી એક તો અહીંયા જ હતા જેકવેલીના, અત્યારે માથુરભાઈ પણ આવી ગયા છે, એમની પણ લાશ જ છે અહીંયા આગળ। અચ્છા, એટલે તમારા બે પરિજન બંને, અને એક તો મળતા જ નથી। અચ્છા, એટલે એવું માનવામાં આવે છે 2 લોકો હજુ ત્યાં છે, એમાંથી આશા આપને શું લાગે? 2 લોકો અહીંયા છે, એક ત્યાં છે, હવે એ પણ તો જીવતા તો નહીં જ હોય, આ બધાને આવું થયું છે એટલે। તો કઈ વિગત મળી છે કંપનીની વિગત તમને અત્યાર સુધી? એવી કશી જાણ નથી મળી સર। અચ્છા, તો કંપની તરફથી તમને એમના પરિવારજનોને કઈ મેસેજ આપવામાં આવ્યો હોય કે આ પ્રકારની ઘટના? તો જ મેસેજ નહીં, એ લોકોએ કોઈ તપાસ જ નથી કરી ને કોન્ટેક્ટ પણ નથી કર્યો હજુ સુધી। તો આપના કોણ કોણ પરિજન અંદર છે હાલ? મારા ભાણી છે અને એક છે અમારા કાકા છે અંદર, માથુરભાઈ કરીને છે। તો આપ જુઓ કે પરિવારજનો હાલ અહીંયા આવ્યા છે અને તેઓ માહિતી મળે એમની રાહ જોઈ રહ્યા છે। જે બેન હતા તેમના 3 પરિજનો હતા, તે અહીંયા કામ કરી રહ્યા હતા, જેમાંથી 2 આપને રોકવા માંગીશું। આપણી સાથે તૌફિકભાઈ જોડાઈ ગયા છે, એમસીમાં વિપક્ષના નેતા છે। તૌફિકભાઈ, અમદાવાદમાં આ પ્રકારની ઘટના પહેલી વખત નથી બની, મૃતકોનો આંકડો વધી રહ્યો છે, પણ બેદરકારી અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે। ફરીથી તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ 3 તસવીરો આપ જુઓ જેમણે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, રાગિણીબેન, નજમાબેન અને જેકવેલિન। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાયા છે ઘટના સ્થળેથી। તેજસ, શું અપડેટ? બચાવની કામગીરી ક્યાં સુધી પહોંચી છે? ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ પણ ત્યાં હાજર છે?